વરસાદની સિઝન આવી એટલે કે ફ્લૂની સિઝન આવી. હવે કયા લક્ષણો એવા છે કે જેમાં તમારે ડૉક્ટરને તાત્કાલિક બતાવવું? બાળક લિક્વિડ ઇન્ટેક ઘટી જાય, બાળકનો ખોરાક તો ઓછો જ હોય છે, પણ સાથે સાથે બાળક લિક્વિડ લેવાનું પણ બંધ કરી દે અને બાળકનું યુરિન આઉટપુટ ઓછું થઈ જાય. બાળક ક્યારેક લિથાર્જી થઈ જાય, સૂતું રહે, ઢીલું પડી જાય, કોઈ આજુબાજુની એક્ટિવિટીમાં રસ ના લે તો પણ તમારે હોસ્પિટલ તરત પહોંચવું. બાળક હાંફવા માંડે, શ્વાસ લેવામાં તકલીફ પડે કે એને છાતીમાં દુખાવો થાય, એ અર્લી સાઇન ઓફ ન્યુમોનિયા હોઈ શકે છે, તો તાત્કાલિક ડૉક્ટરને બતાવો. અમુક રેર કેસીસમાં ફ્લૂનો વાયરસ મગજ સુધી પહોંચે છે તો બાળક બબડવા માંડે છે, બાળક ઇરિલેવન્ટ એટલે કે કંઈક પણ બોલવા માંડે છે, આજુબાજુના વાતાવરણ સાથે કોર્ડિનેટ નથી કરતું અને આંચકી આવે છે. આ બધા રેડ ફ્લેગ સાઇન કહેવાય. આમાં તાત્કાલિક હોસ્પિટલે પહોંચવું.